પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 68 અને એની 5મી કલમમાં ગીત કરતા દાઉદ પવિત્ર સ્થાનમાં વસનાર પવિત્ર યહોવા ઈશ્વરને અનાથોના પિતા અને વિધવાઓના ન્યાયાધીશ તરીકે ઓળખાવે છે. અનાથોના પિતા અને વિધવાઓના ન્યાયાધીશ એવા ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે. 5મી કલમમાં લખે છે. જોઈ શકીએ છીએ બાઇબલમાંથી કે ઈશ્વરના હૃદયમાં માત પિતાની છત્ર છાયા ગુમાવનાર અનાથ બાળકો અને વિધવાઓ માટે ખાસ લાગણી રહેલી છે, અને તે ઈશ્વરે આપેલા નિયમો અને આજ્ઞાઓ પરથી જાણી શકાય છે. દાખલા તરીકે નિર્ગમન 22 અને 22-23 કલમમાં લખવામાં આવ્યું છે, તમે કોઈ વિધવાને કે અનાથ છોકરાને બાળકોને દુઃખ ન દો. જો તું તેઓને કોઈ પણ પ્રકારે દુઃખ દે અને જો તેઓ મને જરા પણ પોકારશે તો હું નક્કી તેમનો પોકાર સાંભળીશ, એવું યહોવા ઈશ્વર કહે છે. પુનર્નિયમ 24 અને 17માં લખ્યું છે, પરદેશીનો કે અનાથનો ન્યાય તું ન મરડ, તેમજ વિધવાઓનું વસ્ત્ર ઘરેણે ગીરવે ન રાખ. નીતિવચન 23:10 અને 11માં લખ્યું છે, અસલના સીમા પથ્થરો ન ખસેડ અને અનાથના ખેતરોમાં પ્રવેશ ન કર, કેમ કે તેઓનો ઉદ્ધાર કરનાર સમર્થ છે, તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે. યહોવા એમનો પક્ષ લેશે. યશાયા 1:15-17 પ્રમાણે લખવામાં આવ્યું છે પ્રભુના વચનમાં, જ્યારે તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ. તમે ઘણી પ્રાર્થનાઓ કરશો પણ તે હું સાંભળનાર નથી. તમારા હાથ રક્તથી ભરેલા છે. સ્નાન કરો, શુદ્ધ થાઓ, તમારા ભૂંડા કર્મો મારી આંખ આગળથી દૂર કરો. ભૂંડું કરવું મૂકી દો, સારું કરતા શીખો, ન્યાય શોધો, જુલમથી દુઃખી થતા માણસોનું રક્ષણ કરો, અનાથને ઇન્સાફ આપો, વિધવાની હિમાયત કરો. યહોવાની બીકમાં જીવનાર અનાથ બાળકો અને વિધવાઓના પક્ષમાં યહોવા હંમેશા હોય છે. પુનર્નિયમ 10 અને 18માં લખ્યું છે કે તે એટલે કે ઈશ્વર અનાથની તથા વિધવાની દાદ સાંભળે છે અને પરદેશીને અન્ન તથા વસ્ત્ર આપીને તેના પર પ્રેમ રાખે છે. ગીતશાસ્ત્ર 146 અને 9માં લખ્યું છે, યહોવા પરદેશીઓનું રક્ષણ કરે છે, તે અનાથોને તથા વિધવાઓને સંભાળે છે, પણ દુષ્ટોનો માર્ગ તે અવળો કરી નાખે છે. ઈશ્વરના વચનો પ્રમાણે જીવવાને પ્રભુ આપણને કૃપા આપે. આમેન.